हाय फ्रेंड्स, हूँ छुं हितेश गोढ़ाणिया ज्ञानमय ट्यूशन क्लासीस में अने ज्ञानमय ट्यूशन क्लासीस परिवार तरफथी आप सौનું हार्दिक स्वागत करूँ छूं। तो आज आपणे संभावना धोरण 10 નું संभावना चेप्टरનો लेक्चर नंबर 2 के जे आपणी सीरीज वरदान सीरीजનો लेक्चर नंबर 2 आज આપણે જોવાના છે। આ લેક્ચરની અંદર આપણે સંભાવનાના એક એવો જ બીજો ડિફિકલ્ટ પોઈન્ટ કે જે પાસો ઉછાળતા મળતા પરિણામો છે એનો આજે એક દાખલો છે જે પાસા વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદરમાં મેળવવાના છે। તો વિડિયોના અંત સુધી નિહાળજો અને હા વિદ્યાર્થી મિત્રો, વિડિયો સારો લાગે તો તેને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા અન્ય મિત્રો સુધી પણ શેર કરો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડિયો પહોંચી શકે, કેમ કે આપણા માટે એક એક માર્ક કિંમતી છે વિદ્યાર્થીઓ। તો જોઈએ આજનો સંભાવનાનો પાર્ટ 2। એમાં સૌપ્રથમ આપણે આજે સમજવાના છે એવો એક દાખલો કે જે તમને પાસા વિશેનો પૂછાય છે કે જે પાસો છે એ પાસાનો એક પાસો તમે ઉછાળો તો તમને કેટલા પરિણામો મળે, તો કે એક પાસો ઉછાળતા સાહેબ પરિણામો મળે 6। હવે એવો એક પાસો નથી ઉછાળવાનો, આપણે એવો બે પાસા ઉછાળતા મળતા પરિણામો તો એ તમને પૂછાય છે। તો બે પાસા, તો ટોટલ પાસા લેવાના છે 2, તો બે પાસાના ટોટલ પરિણામો શું થશે 36। 6 એક પાસો ઉછાળો એના 6 મળે તો બે પાસા ઉછાળો એટલે 6 નો સ્ક્વેર એટલે શું થશે 36। 6 દુને 12 એમ ડાયરેક્ટ કરી નાખવાના નથી, 6 નો સ્ક્વેર એટલે 36 પરિણામો મળશે। અને એ 36 પરિણામો ક્યાં ક્યાં મળે ને એ 36 પરિણામો આપણે આમાં લખવાના છે, એની ડિટેલમાં માહિતી આપણે મેળવવાના છે। જોઈએ એમાંનું પહેલું પરિણામ તો કે પાસો ઉછાળો એટલે 1 1 અથવા 1 2 1 3 1 4 1 5 અને 1 6 શું થશે 1 6। એક લીધો, પૃષ્ઠ ઉપર પહેલા પાસામાં 1, બાકીની સાથે બધા અંકો લખી નાખવાના છે। હાવ ઇઝીલી છે વિદ્યાર્થી મિત્રો, 36 પરિણામો કાંઈ યાદ રાખવાના નથી કે જે 36 પરિણામો તમને પૂછાઈ જાય કે ભાઈ તેને તમે દર્શાવો તો 36 પરિણામો તમને આવડવા જોઈએ, પણ એ એક માત્ર ખાલી એક પોઈન્ટના આધારે યાદ રાખવાનું છે। પહેલા 1 મૂકી પછી 1 2 3 4 5 6 લઈ લેવાના છે। એવી જ રીતે હવે બીજી વખતમાં 2 મૂકો, પછી 2 ની આરે 1 2 2 3 2 4 2 5 અને 2 6। તો આવી રીતે 2 નો વારો આવી ગયો। હવે આપણે 3 નો વારો લેવાનો, તો સાહેબ આગળ આપણે 3 મૂકી દઈએ તો 3 1 3 2 3 3 3 અને 4 3 અને 5 ને 3 અને 6। આવી જ રીતે 4 નો વારો 4 1 4 2 4 3 4 4 4 5 ને 4 6। 5 નો વારો લઈએ 5 1 5 2 5 3 5 અને 4 5 5 ને 5 6। એવી જ રીતે લાસ્ટ 6 તો 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6। તો આ આપણા 36 પરિણામો તમને મળી જાય। આનો તમને પૂછી પણ શકાય કે બે પાછા ઉછાળતા મળતા પરિણામો કેટલા, તો કેટલા પરિણામો 36 પરિણામો। 36 પરિણામોને તમારે લખવો હોય તો તમે આ રીતે લખી શકો કે 1 1 થી શરૂ કરવાનો છે, પછી 1 લીધા એની પછી સાથે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 લઈ લેવાના। એવી જ રીતે પછી 2 ને મૂકી દો, 2 ની સાથે 1 2 3 4 5 6 3 લઈ લો, 3 ની સાથે 1 2 3 4 5 6 એવી રીતે તમારે લઈ લેવાના છે। એટલે તમારા 36 પરિણામો તમને મળી જાય। કેટલા પાસા ઉછાળવાના કહે તો બે પાસા ઉછાળતા મળતા પરિણામો કેટલા થશે ટોટલ 36 અને 36 પરિણામો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે બોર્ડમાં મેં તમને લખાવેલા છે। હવે એના ઉપરથી આપણે ઘણા એવા પ્રશ્નો કે જે અલગ તારવા છે કે જે મેં અસાઇનમેન્ટ છે, અપેક્ષિત છે, પાઠ્યપુસ્તક છે, તેઓના આધારે એવા 8 ક્વેશ્ચન છે કે જે મેં કાઢ્યા છે કે જે તમને આના જેવા અથવા તો આવા જ પ્રશ્નો તમને પૂછી શકાય।
કાં તો આ પણ હોઈ શકે એવું જરૂરી નથી. તો એવા આપણે 7 થી 8 પ્રશ્નો છે કે જે આપણે કાઢ્યા છે, તો એના દરેકની માહિતી આપણે મેળવવાના છે. એમાં પહેલું આપ્યું છે કે પાસા પરનો સરવાળો 7 મળે. તો સૌ પ્રથમ તો પેલા આપણે ઘટના અને એ કહીએ તો P ઓફ A બરાબર A માટે કેટલા પરિણામો બની શકે, તો એ પેલા આપણે જોઈએ ઉદ્ભવમાં. તો કે પેલું પાસા પરનો સરવાળો 7 મળે. અહીં તમને સ્પષ્ટ કીધું છે વિદ્યાર્થી મિત્રો કે 7 જ મળે. 7 સિવાય 7 કરતા મોટા નથી લેવાના કે 7 કરતા નાના નથી લેવાના, પરફેક્ટ તમારે 7 જ લેવાના છે. તો 7 મળતા હોઈએ એવાયથી તમે ટોટલ જો તો કોણ થશે, આ 2 થાય, 1 ને 2 3, 1 ને 3 4 થશે, 1 4 5, 1 5 6, તો 1 અને 6 એટલે આ 7 થતા હોય એવો આ 1 1 6, એવી જ રીતે 2 અને 5, એવી જ રીતે 3 અને 4, એવી રીતે 4 અને 3, એવી રીતે 5 અને 2, અને એવી રીતે 6 અને 1. તો ટોટલ પરિણામો શું થયા, 1 2 3 4 5 અને 6 પરિણામો એવા છે કે જેમાં તમને સરવાળો ફિટ 7 મળે. તો આપણા એ ટોટલ જવાબ કયો આવશે, તો કે સાહેબ એવા 6 પરિણામો મળે. કુલ પરિણામો છે આપણા 36. છેદ ઉડાડો તો સાહેબ 6 36 એટલે 6 6 ઉડી જાય, જવાબ આવે 1/6. ખાલી સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, 36 જો પરિણામો તમને યાદ હશે ને તો તમે ડાયરેક્ટ આ દાખલો છે એ કરી શકો છો. 36 પરિણામો લખવા પડે ને વિદ્યાર્થી મિત્રો, તો એ સેકન્ડોનું કામ છે, એને લખી નાખવા. કેમ કે જેના દ્વારા કોઈ ડાઉટ ક્લિયર ન થાય, એક આદી વસ્તુ તમને જો આમાં ગણવામાં ભૂલ થઈ જાય ને તો આ સાહેબ દાખલો છે ને એનો જવાબ નહીં આવે. એટલા માટે વ્યવસ્થિત રીતે 36 પરિણામો પેલા લખી લ્યો અને ત્યારબાદ એમાંથી પછી આપણે અલગ તારવી શકાય. જોઈએ ત્યારબાદનો બીજો પ્રશ્ન, P ઓફ B બરાબર સરવાળો 10 કરતા મોટો મળે. હવે સરવાળો છે ને 10 કરતા મોટો લેવાનો છે, 10 લેવાના નથી. જો તમને એમ આપે ને કે 10 કે તેથી મોટો, તો 10 ને પણ ગણવાના છે. અહીં તમને આપ્યું છે 10 કરતા મોટો મળે, તો સરવાળો 10 કરતા મોટો, તો અહીં જો તમે આ પહેલો લાસ્ટ છે તો એમાં 1 અને 6 છે તો 7 થશે, એટલે પહેલી લાઈનમાંથી 1 પણ મળે નહીં. બીજી લાઈનમાં છેલ્લું પરિણામ જો તો 2 અને 6 તો એ 8 થાય સાહેબ, એમાંય ન મળે. ત્રીજી લાઈન જો તો 3 અને 6 તો સાહેબ એ પરિણામ 9 થશે, તો આ બધા 9 કરતા કેવા થઈ ગયા છે, નાના, તો ત્યાં પણ નહીં મળે. સાહેબ છેલ્લી લાઈનમાં જો ચોથું તો કે 4 અને 6, ચોથી લાઈનમાં છેલ્લું તો 4 અને 6 10 થાય. સાહેબ 10 કરતા મોટું કીધું છે એટલે એ પણ નહીં આવે. તો સાહેબ એના પછીનું તો કે 5 અને 6 11, તો સાહેબ આવશે, એટલે પરિણામ આ 1 આવશે, 5 અને 6. ત્યારબાદ તો કે સાહેબ અહીં થશે 6 અને 5, અને અહીં 6 અને 6, તો સાહેબ કેટલા પરિણામો થયા, 1 2 અને 3. એને તમે અહીંયા તમે લખી શકો કે ભાઈ તેના ઉદ્ભવતા પરિણામો એમાં ક્યાં ક્યાં, તો કે 3 પરિણામો ક્યાં ક્યાં, તો કે 5 અને 6, 6 અને 5 અને 6 અને 6. રેડી, તો કેટલા પરિણામો થશે, તો કે સાહેબ 3. તો 3/36, છેદ ઉડે એટલે સાહેબ 12 13 ને 36, 3 3 ઉડી જાય એટલે સાહેબ જવાબ આવશે 1/12. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, 1/12. ત્યારબાદ સરવાળો યુગ્મ સંખ્યા મળે. હવે જો સરવાળો છે ને, સરવાળો આમાં આપણને કેટલો મળી શકે, સાહેબ સરવાળો નાનામાં નાનો 1 અને 1 એટલે 2, નાનામાં નાનો 1 અને 1 એટલે 2, અને મોટામાં મોટો સાહેબ 6 અને 6 એટલે 12. એટલે સરવાળો તમને મળી શકે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એમાંની યુગ્મ સંખ્યા કેટલી, યુગ્મ એટલે કે સાહેબ બેકી, તો બેકી સંખ્યા તો કે સાહેબ 2 4 6 8 10 અને 12. તો સાહેબ જેટલા યુગ્મ છે ને સરવાળો એટલો જ કેનો આવશે, અયુગ્મનો. કેમ કે અહીં તમે આ જોવો તો આ યુગ્મ, તો સાહેબ આનો સરવાળો 2 અને 1 3 અયુગ્મ, સાહેબ 1 અને 3 યુગ્મ, તો 1 અને 4 અયુગ્મ, સાહેબ 1 અને 5 યુગ્મ થાય, તો 1 અને 6 કેવો થશે, અયુગ્મ થાય. તો સાહેબ આ ટોટલ પહેલા જ 6 પરિણામો છે, તો 6 પરિણામોમાંથી 3 સંખ્યાનો સરવાળો કેટલો થાય છે, 3 પરિણામો એવા મળે કે જેનો સરવાળો યુગ્મ થાય. તો એવા 3 પરિણામો એવા છે કે સાહેબ જેનો સરવાળો કેવો થાય છે, અયુગ્મ થાય છે. તો તમને યુગ્મ અને અયુગ્મ કહે તો આપણે ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જાય કે સાહેબ આમ પહેલામાંથી 3 6 9 12 15 અને 18, તો એવા 36 પરિણામો છે. મને 36 પરિણામોમાંથી 18 પરિણામોનો સરવાળો યુગ્મ મળે અને 18 પરિણામોનો સરવાળો કેવો મળશે, તમને અયુગ્મ મળશે. તો આની અંદરમાં જવાબ કેટલો આવશે, તો કે સાહેબ 18. તો P ઓફ C બરાબર તો કે અનુકૂળ પરિણામ 18/36, એટલે 18 દુ ને 36, તો 18 ઉડી જાય એટલે જવાબ આવશે 1/2. આ એવા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે કે જેઓ કે
ઓનલી ગણિતમાંથી પાસિંગ માર્ક જે શોધી રહ્યા છે તેના માટે આ વિડીયો ખાસ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે 1-2 માર્કનો પ્રશ્ન નથી. વિદ્યાર્થીઓ 16 માર્ક તમને સંભાવના આપે છે. કેટલા માર્ક આપે છે? 16 માર્ક. હવે 16 માર્કમાંથી તમારી કેટલી કેપેસિટી છે ને એ તમારે નક્કી કરવાની છે. અમારાથી બનતી કોશિશ અમે અમારા વિડીયોમાં કરીએ છીએ. હવે તમારી મહેનત તમારે રંગ લાવશે એ પ્રમાણે તમારે મહેનત કરવાની છે. અમે તો તમને ખાલી એક જરિયો બતાવીએ છીએ કે ભાઈ આવી રીતે તમારે કરવાનું છે, બાકી મહેનત તો તમારે જ વિદ્યાર્થીઓ કરવાની છે. એના પછી ચોથો આપ્યો સરવાળો 5 કે તેથી મોટો મળે. હવે સરવાળો છે ને 5 અથવા 5 થી મોટો કીધો તો 5 કે તેથી મોટો, અહીં 10 કરતા મોટો કીધો તો એમાં તમને 5 કે તેથી મોટો, તો 5 લેવાના અને 5 કરતા મોટા પણ લેવાના છે. તો એમાં જો સાહેબ 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, તો સાહેબ 4 ને 1 5, તો આ એક પરિણામ આવશે. આ 1 2 અને આ 3, આ ત્રણેય પરિણામો છે કે 5 કે 5 કરતા કેવા થાય છે? મોટા, તો એને લેવાના. સાહેબ 2 1 નહીં આવે, 2 2 નહીં આવે, પાછું સાહેબ અહીંથી 2 3 થી લેવાના. આ ચારેય પરિણામો લેવાના. સાહેબ 3 1 નહીં આવે, 3 2 થી પાછા બધા પરિણામો તમારે લેવાના થશે. સાહેબ આ 4 1 થી તો આખી લાઈન જ આવશે, કેમ કે 4 ને 1 કેટલા થઈ ગયા? 5. તો અહીંથી સાહેબ આખા બધા પરિણામો આવશે. તો 6 6 2 ને 12, 6 તેરી 18, 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. તો જવાબ શું આવશે? તો કે P of D બરાબર 30/36. તો ભાગ ઉડાડો. 6 5 ને 30 અને સાહેબ છાંયે 36. 6 6 ઉડી ગયા. જવાબ આવશે 5/6. એવી રીતે આ બધા ન મેળવવા જાવ ને વિદ્યાર્થી મિત્રો, તો એની પૂરક ઘટના આપણે પાર્ટ 1 માં જોઈ ગયા. આપણે કે તમને એમ કીધું 5 કે તેથી મોટો મળે, તો એની પૂરક ઘટના આપણે શોધી લેવાય કે 5 કે તેથી નાના. તો 5 કે તેથી નાના કેટલા છે? તો કે 1 2 3 4 5 અને 6. તો એ 36 પરિણામોમાંથી 6 પરિણામો તમે બાદ કરી દો તો 36 માંથી 6 પરિણામો જાય એટલે કેટલા વધ્યા? 30 પરિણામો. તો એ 30/36 એવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ સરખું પરિણામ મળે. હવે જો બંને પાસા પર સરખું પરિણામ મળે, એમાં આપણને કીધું છે કે સરખું પરિણામ મળે બંને પાસા પર. કેવું છે? બંને પાસા પર સરખું પરિણામ મળે. તો આપણે જોઈ શકીએ કે સાહેબ આ 1 1 1 2 તો અલગ અલગ પરિણામ થયું ને વિદ્યાર્થી મિત્રો, એમ નહીં, બંનેમાં સરખું. તો 1 1 2 2 3 3 4 4 પછી 5 5 અને 6 6. તો કેટલા થશે? 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. તો કેટલા પરિણામો થયા વિદ્યાર્થી મિત્રો? 6. તો 6/36. તો સાહેબ પરિણામો આવશે 6 6/36. તો સાહેબ છાંયે 36 એટલે 6 6 ઉડી જશે એટલે જવાબ આવશે 1/6. કેટલો આવશે? 1/6. ત્યારબાદ સરવાળો 3 નો ગુણિત મળે. હવે એ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે 3 ના ગુણિત એટલે શું. તો 3 ના ગુણિત એટલે કાં તો તમને એમ પૂછે 3 ના ગુણિત મળે, અથવા 3 ના અવયવી હોય, અથવા તો 3 નો ગુણક હોય. તો 3 નો ગુણક આગળ જ આપણે થયો કે સરવાળો કેટલો મળી શકે? ઓછામાં ઓછો 2 અને વધુમાં વધુ કેટલો મળે તમને? 12. તો પેલા સૌપ્રથમ આપણે ઉતારે કે 3 ના ગુણિત. તો 3 ના ગુણિત કેટલા હોય? કે એક તો સાહેબ 3 3 2 ને 6, 3 તેરી 9, 3 ચોકું 12, 3 પંચા 15, 3 છક 18 એવી રીતે તમને મળે. પણ સાહેબ સરવાળો લાસ્ટ આપણને 12 સુધી જ મળવાનો છે. તો પરિણામો આપણે એવા લેવાના છે કે જેનો સરવાળો 3 થતો હોય, જેનો સરવાળો 6 થતો હોય, 9 થતો હોય અથવા તો 12 થતો હોય, એવા જ પરિણામોને આપણે અહીં ધ્યાનમાં લેવાના છે. તો જોઈએ સાહેબ કે 3 6 9 અને 12. તો સાહેબ 1 અને 2 એટલે એક આ પરિણામ આવશે, એક પરિણામ. એના પછી 3 ને 1 4 થાય, 4 ને 1 5 થાય, 5 ને 1 6 થાય, તો આ 6 આવશે. એટલે સાહેબ કેટલા પરિણામો થયા આમાંથી? તો કે આ 1 અને 2. ત્યારબાદ તો કે સાહેબ 2 અને 1 3, 2 ને 2 4 થાય તો નહીં આવે. અહીંથી આપણે થોડુંક એટલે કેમ કે આની અંદરમાં આપણે થોડાક બધા જે પરિણામો આપણે મેળવી લીધા છે એટલે ભેગું ના થાય એટલા માટે આપણે એવી નિશાની પાડીએ છીએ કે 1 અને 2 આવશે, 1 અને 5 આવશે, 2 અને 1 આવશે, 2 2 નહીં આવે, 2 3 નહીં આવે, પણ 2 અને 4 આવશે, 2 અને 5 નહીં આવે, 2 અને 6 નહીં આવે. ત્યારબાદ જોઈએ 3 અને 1 તો 4 થાય નહીં આવે, 3 અને 2 તો કે 5 થાય નહીં આવે, તો 3 અને 3 6 થાય તો એ લેવાના, 3 અને 4 7 થાય નહીં લેવાના, 3 અને 5 8 થાય નહીં લેવાના, 3 અને 6 9 થાય તો એ લેવાના છે. કેટલો સરવાળો થાય? 3 થાય, 6 થાય અને 9 થાય. હવે
અહીં તો કે 5 નહીં લેવાનો, 4 ને 2 6 લેવાના, 4 ને 3 7 નહીં લેવાના, 4 ને 4 8 નહીં લેવાના, 4 ને 5 9 તો સાહેબ એને લેવાના, 4 અને 6 તો કે 10 થાય તો એ નથી લેવાના, 5 અને 1 તો કે સાહેબ 6 થાય તો એને લેવાના, 5 અને 2 7 થાય નથી લેવાના, 5 અને 3 8 થાય નથી લેવાના, 5 અને 4 તો 9 થાય તો એને પાછા લેવાના, 5 અને 5 10 નથી લેવાના, 5 અને 6 11 થાય તો એને પણ નથી લેવાના, ત્યારબાદ 6 અને 1 7 નથી લેવાના, 6 અને 2 8 નથી લેવાના, 6 અને 3 તો 9 થાય તો એને લેવાના છે, 6 ને 4 10 નથી લેવાના, 6 ને 5 11 નથી લેવાના, 6 અને 6 12 તો એટલા પરિણામો છે કે જેનો સરવાળો 3 6 9 અને 12 થાય છે, તો એવા જ પરિણામો આપણે લેવાના છે. તો કેટલા થશે તો કે સાહેબ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો કેટલા પરિણામો થશે વિદ્યાર્થી મિત્રો તો કે એવા 12 પરિણામો છે એ તમને મળે છે. તો PF કેટલો થશે તો કે સાહેબ 12/36 તો સાહેબ છેદ ઉડાડો તો 12 13 36 12 ઉડી જાય એટલે જવાબ આવશે 1/3. કેટલા પરિણામો આવશે 1/3. ત્યારબાદ તમને આપ્યું છે બહુ અઘરો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બહુથી બહુ આમ જોવા જાવ ને તમે તો આ પ્રશ્નનો જવાબ તમને પહેલે નજર સામું જોતા તમને જવાબ ન આવડી કે એવો પ્રશ્નનો જવાબ છે. સરવાળો 13 મળે. કેટલો મળે સરવાળો 13 સાહેબ ઓછામાં ઓછો કેટલો છે 2 ને સાહેબ છેલ્લું લાસ્ટ પરિણામ જો ને લાસ્ટ પરિણામ તો તેનો સરવાળો સાહેબ 12 જ થાય છે. કેટલો થાય છે 12 થાય છે. તો કોઈ દિવસ બે પાસાનો સરવાળો તમને 13 મળે નહીં જ મળે સાહેબ. અશક્ય ઘટના છે તો અશક્ય ઘટના આપણે સવારે જ જોયું એટલે શું થશે અશક્ય ઘટનાની સંભાવના 0. શું થશે વિદ્યાર્થી મિત્રો 0. લખવું હોય સ્ટેપ તો આપણે 0/36 બરાબર 0 એવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ એક પણ પાસા પર અંક 4 ન મળવો જોઈએ. એકેય પાસો હોય ને એક પણ પાસા, બે પાસા છે આપણા, એ બે પાસામાં એક પણ પાસા ઉપર તમને અંક 4 ન મળવા જોઈએ. એટલે કે 4 લખેલો આવે ને એ તમારે લેવાના જ નથી, કેમ કે કોઈ પણ પાસા ઉપર 4 અંક હોય ને એને લેવાના નથી. જેમ કે અહીં તમે જોવા જાવ તો 1 1 1 2 1 3 1 4 તો સાહેબ આ એક પાસા ઉપર 4 છે તો એ લેવાનું જ નથી, આ પરિણામ જ નહીં લેવાનું. જ્યાં 4 દેખાય ને એ પરિણામ તમારે લેવાનું નથી. તમને એમ કે સ્વાધ્યાયમાં આવો દાખલો છે કે કોઈ પણ પૃષ્ઠ ઉપર 5 ન આવવો જોઈએ, તો 5 હોય ને એ લાઈન જ તમારે લેવાની નથી. તો આની અંદરમાંથી કેન્સલ શું થઈ જાય તો કે સાહેબ આ ચોથી લાઈન આ છે ને આ લાઈન આ તો આખી કેન્સલ થઈ જાય, કેમ કે સાહેબ એક પાસા ઉપર તો 4 છે. બીજા ક્યાં બાદ થાય તો કે સાહેબ હવે જ્યારે આપણે એમાં જોવા જઈએ ને એમાં દરેકમાંથી એક એક પરિણામ એવું હશે કે જે બાદ થઈ જશે. જેમાં 4 પૃષ્ઠ ઉપર હશે ને એ બાદ થઈ જાય. તો સાહેબ લેવાના કેટલા 1 2 3 આ નથી લેવાનું તો 4 અને 5. એવી રીતે સાહેબ આમાં 1 2 3 આ નથી લેવાનું 4 અને 5. એવી રીતે 1 2 3 4 છે નથી લેવાનું 1 અને 2. તો કેટલા થતા જાય છે તો કે બધાયમાંથી તમને 5 પરિણામો તમને મળે છે. ચોથી તો કે એ તો આખી કેન્સલ જ છે, કેમ કે એમાં તો 4 આવવાના જ છે. પાંચમીમાં તો કે સાહેબ આ એક પરિણામ લેવાનું નથી એટલે એમાંથી 5 અને છઠ્ઠીમાં એમાંથી પણ તમને કેટલા મળશે 5. તો ટોટલ તો કે સાહેબ 5 10 15 20 અને 25 કેટલા 25 પરિણામો છે એ તમને મળશે અને 11 પરિણામો બાદ થઈ જાય. ક્યાં તો કે આ 4ની સીધી લાઈન એટલે એવા 6 પરિણામ અને દરેકમાંથી એક એક પરિણામ એટલે એવા 5 પરિણામ, તો 11 પરિણામો છે એ તમારા બાદ થઈ જાય. તો વૈધા કેટલા પરિણામો તો કે 25 પરિણામો વધે તો અંક 4 ન મળે. 4 ન મળે તેવા આપણા 25 પરિણામો છે. શું છે 25 પરિણામો છે તો 25/36 શું થશે 25/36. છેદ ઉડતા નથી એટલે ઉડાડવાના નથી. તો આજે બે પાસાવાળો દાખલો છે ને અગાઉની ઘણી બધી પરીક્ષાઓમાં બે પાસાવાળો દાખલો પૂછાયેલો છે. આપણા સ્વાધ્યાયની અંદરમાં પણ છે. અસાઇનમેન્ટોના તમે પેપર સોલ્યુશન કરશો ને વિદ્યાર્થી મિત્રો તો એમાં પણ તમને આ બે પાસાવાળા દાખલા છે ને એ તમને પૂછાય છે જ, એની ગાંઠ બાંધીને રાખો. કેમ કે વિદ્યાર્થી મિત્રો એક પણ માર્ક છે ને આપણો સંભાવનામાં તો ન જવું જોઈએ, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની થતી જ નથી. કેમ કે બીજા ચેપ્ટરમાં જો તમે આમ કરો તો ચાલે, કેમ કે આ 16 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું છે 16. અને પાસ થવાનું તમારા માટે વરદાન રૂપ ચેપ્ટર હોય ને કોઈ તો એ સંભાવના છે.
અને ત્યારબાદનું આપણે નેક્સ્ટ સિરીઝ આપણે બનાવવાના જ છે આમાં 10મા માટે આંકડાશાસ્ત્ર. એ 2 ચેપ્ટરો તમારા માટે છે ને વરદાન રૂપ સાબિત થાય એમ છે, તો એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની નથી. તો હવે મળશું આપણે પાર્ટ નંબર 3 કે જે સંભાવનામાં પત્તાના દાખલા છે, કે એમાં આપણે સંભાવનામાં પત્તા વિશેના ટોટલ પ્રશ્નોને આપણે સોલ્યુશન કરવાના છે અને અહીંયા પત્તાને આપણે પતાવી દેવાની વાત કરવાની છે. તો એ સંભાવનાનો જે આપણો છે કે એ પાર્ટ નંબર 3 ટૂંક સમયમાં આપણે છે કે વિડીયો અપલોડ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરીને અમને આવો ને આવો ઉત્સાહ છે તે અમને મળતો રહે. જય હિન્દ.